ફેમિલી અમારી સાથે આવું થાય કે અમે નવું વાઘ મેકીને એટલે છે ને આવું ઘૂસવાઈ જાય જવું આવું માછલા આવ્યા થોડાક એવા અને બધી ગોટા વળી જાય ખબર ના પડતી યુટ્યુબ ફેમિલી આપણે શાક બની ગયું છે મસ્ત મજાનું ખાવાનું છે ખાવું હોય તો આવજો મારા વાલા અને જવું ભાઈ કેમ ફેમિલી માછલું કેમ છે જવું તો મસ્ત મજાનું માછલું આવી ગયું છે ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને ભાઈ મજામાં જ રહેવાનું હોય અને અત્યારે તો છે ને આપણે વાઘો મેકવા જઈએ છીએ અને આપણે સાંજે આવ્યા હતા બંદરમાંથી અને એક વાઘો આપણે મેકેવો રાતે એ તમને ન બતાવી ગયા એ પાછા અત્યારે ઉપાડવાના છે ને એક વાઘો મેકાવાના છે તો તમને બધાને એમ થતો હોય છે કે તમે આમાં ખલાસી રાખો તો એ ખલાસીનો પગાર કેટલો હોય મહિને તો એ મહિને પગાર કેટલો હોય પણ અમે તમને કહીશું અને કેટલા માછલા એ પણ બતાવ્યું અને ફેમિલી છે ને રાતે આપણે 3 માછલા એવા અનોખા હું તમને બતાવું એનું નામ છે લાલા આપણે એવા લાલા 3 આવ્યા છે તો હું એ પણ બતાવી તમને અને તમે બધા વિડીયોમાં બિના રહેજો તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવીએ કહું ફેમિલી આ મેં 3 પકડી લીધા હે અને માછલા જોઉં તમે જાઉં તમે આવા કાંઈક માછલા છે 3 હેરકા છે જો તો આને છે ને ભાઈ લાલા કહેવામાં આવે આ હાજુના આવેલા છે ફેમિલી તો હજી જીવતા છે જો એટલે હમણાં કરડી હતા ફેમિલી એટલે છે ને આપણે છે ને એનું ધ્યાન રાખવું પડે આ કરડી જાય ને તો ઘડીમાં મેકી કહેવાય એટલે આને છે ને અહીંયા અલગ તો ફેમિલી અત્યારે આપણે વાઘું ઉપાડી લીધું છે અને આ વાઘું છે ને અમે હાવ નવું મેકાવી લીધું જોઉં તમે હાવ નવું મેકાવી લીધું ને તો હાવ ખુશ બી લીધું માછલા જોવું એમ લાગે અને અડધું વાઘું આ બાજુ પીડ્યું થોડાક એવા માછલા આવ્યા છે કાંઈ ખબર નહીં ફેમિલી અમારી સાથે આવું થાય કે અમે નવું વાઘું મેકીને એટલે છે ને હાવ ખુશવાઈ જાય જવું હાવ ગોટા જ વળી ગયું અને જોઉં તમે ભાઈ માછલા આવ્યા છે થોડાક એવા અને બધી ગોટા જ વળી જાય ખબર ના પડતી હમણાં બહુ કરંટ પાણી છે જોઉં તમે આ રીતે કાકા આવી ગયા છે મસ્ત મજાના અને આ બધું આમ જાઉં ફેમિલી બધું હાવ એટલે હાવ ખુશવી લાગ્યું તો ફેમિલી અમારે સૌજીભાઈ છે ને બધું ખુશવાઈ ગયું રિપેર કરે છે અને અમારે કિશનભાઈ છે ને ભાઈ ગળીઓ ત્યારે રિપેર કરે છે કેમ કે માછલાના કાંટા તો કાપી દે માછલા બધા આપી દે એ અમારે કોલ્ડ રૂમમાં નાખવાના ને અત્યારે છે ને ભાઈ 1 વાગી ગયો અને હજી અમારે જમવાનું બાકી છે તો સૌજીભાઈને પૂછ્યું આપણે જમવાનું શું બનાવવાનું મને ક્યાં યાર હેલ ને પૂછતી જોઈએ હવે જમવાનું શું બનાવ્યું આ કંઈ ખેરખું થાય તો કરીએ કા એવું છે આ માછલા તો આવ્યા તો એ બનાવી ને ઓલા માછલા હતી તડકે પીડે બોલો ફેમિલી અત્યારે રાતના 7:30 જેવું છું છે અને આપણે તમને ખબર તો છે આપણે વાઘું મેકાવા ગયા હતા તો એમાં એક માછલું આવ્યું છે અત્યારે એક મોટું માછલું આવ્યું એને આપણે ટીંગાડ્યું છે કેવું લાગે ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ અત્યારે છે ને હમણાં ઠેકડા મારતું હોય ભાઈ તમે એની વાત જ પૂછોમાં જો ફેમિલી તમે ખાલી માછલું જો આ એક નલમાં આવી ગયેલું છે એટલે હવે છે ને એ જાહે તો નહીં ગમે એમ કરશે તો આપણે એનું પૂછડું પકડીએ જાઉં તમે કેમ ફેમિલી માછલું કેમ છે જો તો મસ્ત મજાનું માછલું આવી ગયું છે અને નાના માછલા અહીં થોડાક એવા પીડા છે ને આ છે એક મોટું માછલું અને ફેમિલી આમ જોઉં તમે માછલું કેવું છે જોરદાર મળી જોરદાર કંઈ ઘટી નહીં એવું અને આ છે ને 3 થી 4 કેજી તો હશે 4 કેજી તો પાકું છે જો આ રીતે કંઈક હિંચકા ખાઈએ મસ્ત મજાનું અને અત્યારે અમારે પાછું કંઈક જમવાનું બનાવવાનું છે શું બનાવી કંઈ ખબર નહીં ભાઈ બાકી તમે માછલું જો તો ફેમિલી અત્યારે આપણે છે ને બધું કામ કરી નાખ્યું છે અને બનાવવું છે આપણે જમવાનું તો જોઉં તમે આપણે છે ને મસ્ત મજાનો ભાઈ લાલો એક કાપ્યો અને એક છે ને 1 કા 2 મગરા સુધાર્યા છે અને હવે અમારે સૌજીભાઈ બનાવવાનું છે જમવાનું કા કિશનભાઈ અમે માવો ખાઈ લઈએ તો ભાઈ કિશનભાઈ માવો ખાઈએ મસ્ત મજાનું જો આપણે અહીં તપેલું મેકી દીધું છે આપણે આગળ ફૂલ બાકાજી કે બોલાવવાની છે શાક બનાવવામાં તો જોઉં તમે મસ્ત મજાનું આપણે નાખીએ તેલ ચલો તો જો મસ્ત મજાનું તેલ થઈ ગયું છે ફેમિલી હવે નાખવાનું છે આપણે ભાઈ ડુંગળી આ આપણે કિશનભાઈ હેતની કાપી નાખી છે તો કેટલી બધી ભાઈ ડુંગળી કાપી રાખવી ખાવા હાટો રાખવી અમારા કિશનભાઈ આજ મંડાઈ જાય કે બધું વાટી જ નહીં ડુંગળી આખું કેટલું બધું ચાલો આપણે મસ્ત મજાની ડુંગળી પકાવી તો જો ફેમિલી ફાઇનલી હવે આપણે નાખી દઈએ ભાઈ નિમક મસ્ત મજાનું નિમક પણ નખાઈ ગયું છે હવે તો ફેમિલી ડુંગળી પાકી ગઈ છે મસ્ત મજાની અને હવે છે આપણે મસ્ત મજાનું જો ધાણા જીરું નાખી દઈએ તો ભાઈ ધાણા જીરું પણ નખાઈ ગયું છે અને ફાઇનલી ફેમિલી હવે નાખી દઈએ આપણે હળદર તો જો મસ્ત મજાની હળદર નાખાઈ ગઈ છે અને હવે છે ને આપણે આને પકાવીએ
તો ફેમિલી તો મસ્ત મજાની હળદર પાકી ગઈ છે અને પછી હવે નાખ્યું આપણે ભાઈ મરચું. તો હાલમાં છે ને આપણે મરચું નાખી દીધું કે માપે સૌજીભાઈ તો બને બી ખબર પડે કેવું બને એમ કે માપે જ છે માપે જ હોય આપણે ભાઈ છે આપણે બહુ તીખું ખાતા નથી. તો ફેમિલી જો મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ તો આપણે ભાઈ મસ્ત મજાનું શાક નાખી દીધું અને શાકના બટકા છે ને આપણે ફેમિલી હાવ નાના કર્યા મસ્ત મિક્સ કરી નાખી. એનું શાક બનાવ્યું આપણે આજમાં આપણે મિક્સ શાક બનાવ્યું. આ મગરું છે તમે એમ માનતા નહીં કે મગરું છે બધું એમ આ પાછો લાલોય છે એ બધામાં અલગ અલગ છે હા તો બધું અલગ અલગ છે ફેમિલી મિક્સર ચાલો આપણે મસ્ત મજાનું શાક પાકી જાય પછી હું તમને બતાવું કઈ રીતે એમાં શાક પાકીને થાય દરિયામાં તૈયાર. અને જો આપણી બાજુમાં એક બોટ છે હું તમને સરખી પ્રોપરલી બતાવું. તો ફેમિલી આ બોટ કોની છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો સરખી બતાવી દો હમણાં ઝૂમ મારી જો. અને અહીંયા તમને ધવાડા નીકળતા એ બતાતા છે. અહીંયા ભાઈ પણ જમવાનું બને છે શું બને કંઈ ખબર નથી. અને જો અહીંયા અમારા કિશનભાઈ ફોનમાં જો છે સૌજીભાઈ અમારે શાક બનાવે છે. યુટ્યુબ ફેમિલી આપણે શાક બની ગયું છે મસ્ત મજાનું ખાવાનું છે ખાવું હોય તો આવજો મારા વાલા. અને જો ભાઈ ફેમિલી રોટલા છે અને અમારે સૌજીભાઈ મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે. તો સૌજીભાઈ ભાણામાં આપી ગયો. તો ફેમિલી જો અમારે સૌજીભાઈ ભાણા કરવા માંડ્યા છે. ભૂખ લાગી રે કાવું છે રે કાવું છે અમારે કિશનભાઈ ને છે ને ભાઈ ફૂલે ફૂલ કાવું ભૂખ લાગી ગઈ છે કાવું છે એટલે અમારે સૌજીભાઈ ભાણામાં આપી દે ને એટલે આપણે બધા આજ બને મગરાનું શાક. મજાનું મિત્રો ખાવું છે ખાવું છે બહુ ભૂખ લાગેલી એટલે ખાવું ગજબ પડી ભૂખ લાગી છે જો તમે બપોરનું કઈ ખાધેલ નહીં બપોરનું કઈ ખાધેલું નહીં. સવારમાં ખાલી આપણે નાસ્તો કરેલા એકલું કામ ને આપણે હમણાંથી વાઘા ગોળીઓ થઈ જાય ઉપાડી હાલો તો ફેમિલી એટલું ખાય મિત્રો શાક ને એટલા રોટલા ખાય એટલા રોટલા હાલો આમ બધા હવે જમી લઈએ ફેમિલી દરિયામાં જવું ફેમિલી અત્યારે છે ને આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે સવારમાં એક વાઘ ઉપાડ્યો એમાં થોડાક માછલા લાવ્યા. એ બધા માછલા આપણે છે ને ભાઈ કોલ્ડ રૂમમાં નાખી દીધા અને મસ્ત મજાને જો તમે આપણે કેબિન જેવો સાંયો કે નહીં આ રીતે દરિયામાં તમે બતાતો હોય છે જો. અને આ અમારા ભાઈ કિશનભાઈ ને અમારા સૌજીભાઈ બધા જો પૂજ જાય તેડકાને કેમ કે ભાઈ ફેમિલી દરિયામાં છે ને કંટાળો આવે કંઈ કામ ન હોય ને એટલે કામ છે પણ હજી હમણાં કરવાની તેડકો બહુ હોય એવું બધું એટલે બધે પૂછાય ને અમારા કિશનભાઈ જોવે ફોન એવું બધું છે તો આપણે પણ ઘડીક આરામ કરી. તો જો ફેમિલી અમે છે ને આવી રીતે કંઈક સાંયો કરેલો છે ને અંદર છે ને ગરમી એવી થાય છે તો વાત પછી મને આવે છે ને થોડોક પવન આવવાનો હોય આ બધુંથી જો એક કોટ અહીંયા કેમ પણ ભાઈ. અને આ રીતની કંઈક અમારી ઝૂંપડી છે અને આ ભાઈ અહીંયા આવેલા છે ખોડિયારમાં છે ને માણસો ઉતારવા તે હજી માણસો ગયેલા છે માથે એ આવશે ને પછી આપણે રાહે બેહાડીને કાંઠે મેકી આવશે. જો તમે આપણે બોટ આ રીતની છે કંઈક કેમ પણ. અને અમારા કિશનભાઈ બધા અંદર કોઈલ કેમ ગળી જાય કેમ પણ આપણે કોઈલ કેમ છે મજા આવેલી પવન લાગ્યો કે પછી કેમ લાગેલું પવન લાગે હું તો કોટ તો બી કોટ નહીં કાઢ આ ફેમિલી કિશનભાઈ આખો દી કોટ ને કાઢતા આખી રાતે ને કાઢતા હવે અહીંયા સડાવ્યો તો કાઢ એમ કેમ કે ભાઈ ગરમી થાય એટલે કાઢવું જ પડે. તમારે છે કંઈક પર્સનલી બીજું કંઈક કામ હોય ને ભાઈ માલ વિશે જાણવું હોય ને એટલે મતલબમાં ખાગીનો શું ભાવ છે ને એવું બધું જાણવું હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી મેં તમને આપી દીધી તો એમાં જઈને બધા છે ને મેસેજ કરો એટલે આપણે એમાં રિપ્લાય આપશું. આમાં યુટ્યુબમાં ન આપી છીએ અને આપણે ઇન્સ્ટાગ્રામમાં આપશું. અને આજનો વિડીયો પણ આપણે અહીં પૂરો કરીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.